જય માતાજી મિત્રો, આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે ટીંડોળાનું શાક બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે આપણે સૌપ્રથમ ટીંડોળા લઈ લેવાના છે અને તેને આપણે પહેલાં કાપી લેવાના છે. તો તેને આપણે પહેલાં એક ટીંડોળું લેશું અને તેને આપણે ઉપર અને નીચેનો ભાગને પહેલાં કાપી લેશું અને તેને આપણે 4 ભાગ કરી લેવાના છે. તો આવી રીતે આપણે બધાના 4 ભાગ કરી લેવાના છે. તો આપણે આવી રીતે બધા ટીંડોળાને કાપી લીધા છે. તો હવે તેનો આપણે વઘાર કરવાનો છે. તો તેની માટે મેં અહીંયા તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. તે સરસ રીતે સતળાઈ જાય એટલે હિંગ એડ કરી દેવાની છે. પછી તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. તેને સરસ રીતે સતળવા દેવાનું છે. પછી તેમાં આપણે હળદર એડ કરી દેવાની છે. સાથે આપણે તેમાં ટીંડોળા પણ એડ કરી દઈશું અને તે ઝડપથી ચડી જાય માટે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દઈશું. બધાને સરસ રીતે હલાવી લેશું અને ઢાંકીને આપણે ટીંડોળાને ચડવા દઈશું. ત્યાં સુધી આપણે બધા મસાલા કરી લેવાના. પહેલાં બીને આપણે 5 મિનિટ માટે શેકાવા દઈશું. ધીમી ફ્લેમ ઉપર આપણે બીને શેકાવા દેવાના છે. તો આપણા બી સરસ રીતે શેકાઈ ગયા છે. તો તેને આપણે એક બીજી ડીશમાં કાઢી લેશું. હવે તે જ તવીમાં આપણે 2 ચમચી જેટલો ચણાના લોટને ધીમા તાપે શેકી લેશું. તો તે પણ સરસ રીતે શેકાઈ ગયો છે. તો તેને પણ આપણે ઠરવા દઈશું. તો બી આપણા ઠરી જાય ત્યારે આપણે એક મિક્સર જારમાં બીને લઈ લેવાના છે. સાથે તેમાં આપણે અડધી ચમચી જેટલું આખા ધાણા, 1 ચમચી જેટલું આખું જીરું અને સફેદ તલ લેશું અને 4 થી 5 આખા મરી, 2 થી 3 લવિંગ લેશું અને બધાને આપણે પીસી લેશું. તો તેનો આપણે આવો કરકરો ભૂક્કો કરી લેશું. સાથે આપણે ચણાનો લોટ પણ નાખી દઈશું, ધાણા જીરુંનો પાવડર, થોડી ખાંડ એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો, થોડો લીંબુનો રસ એડ કરીશું. બધાને આપણે સરસ રીતે હાથેથી મિક્સ કરી લેશું. તો આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે. ત્યાં સુધીમાં આપણા ટીંડોળા પણ સરસ રીતે ચડી ગયા છે. તો હવે ટીંડોળામાં આપણે જે મસાલો કરેલો છે તે નાખી દઈશું. આવી રીતે હાથેથી આપણે તેને મસાલાને નાખી દેવાનો છે અને થોડું સૂકું લાગે તો પાણી થોડી છાટ કરી લેવાની. તો 2 મિનિટ માટે આપણે તેને ઢાંકીને ચડવા દેવાનો છે. તો આપણા ટીંડોળાનું શાક રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી બને છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.